મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા, પહેલું કારણ દૈવી જીવોને ફરી લીલામાં બ્રહ્મ સંબંધ આપી અને સ્વીકાર કરવા. બીજું કારણ સેવા માર્ગ જગતમાં પ્રગટ કરો. ત્રીજું કારણ શ્રીમદ ભાગવતના જે સુખદેવજીને અભિપ્રેત છે એ અર્થો પ્રગટ કરવા. કારણ કે જ્યારે બધા જ મનોકલ્પિત અર્થો કરવા લાગ્યા અને ત્યારે સુખદેવજીને પણ ખેદ થયો. સ્વયં પ્રભુ મહાપ્રભુ રૂપે પધારી અને ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરે. ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. એ મહાપ્રભુજીએ પ્રગટ કરે ને જ્યાં જ્યાં આપના બેઠકજી છે ત્યાં ત્યાં મહાપ્રભુજી 7 દિવસ ભાગવતજીના પારાયણ કર્યા છે. એ સ્થાનને બેઠકજી આપણે કહીએ છીએ. અમે પરમ સત્યનું ધ્યાન ધરીએ છીએ. પરમ સત્ય કોણ? જે વાત ગીતા ગાયત્રી મંત્રમાં તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ત્રિપદાષટકુક્ષી ગાયત્રી મંત્રમાં જે વાત કરી અહીંયા કહ્યું જેનાથી જન્માદિ થાય, એટલે કે આ સર્જન, પાલન અને લય થાય. જગતનું નિમિત્તોપાદાન કારણ વેદાંતના શબ્દોમાં કહું, જેમ માટીથી ઘડો બને તો માટી એ ઘડાનું નિમિત્ત ઉપાદાન કારણ કહેવાય અને કુંભાર બનાવે તો એ નિમિત્ત કારણ કહેવાય. તો આ સૃષ્ટિ ભગવાને શેમાંથી બનાવી? તો કહું આત્મકૃતે પરિણામા, પોતાનામાંથી જ પ્રગટ કરી. કોણે બનાવી? તો કે ભગવાને બનાવી. એટલે નિમિત્તોપાદાન કારણ આ સૃષ્ટિનું કોણ? તો કે ભગવાન. તો જો ભગવાન જ બન્યો હોય તો કાર્યકારણ અભેદાત. સોનું હોય, લગડી હોય, એના કુંડળ બનાવો, વીંટી બનાવો કે બંગડી બનાવો, આકાર અને નામ બદલાય, રહે તો સોનું જ. એમ ભગવાન જ જગત રૂપે પરિણમિત થાય છે. તો કહું કે જગતનો તો સર્જન અને નાશ છે, એને સત્ય તમે કેમ કહી શકો? તો કહું સર્જન અને નાશ નથી, અહીંયા તો ભગવાન આવિર્ભૂત થાય છે અને તિરોભાન કરી લે છે, તિરોભાવ કરી લે છે. પ્રભુ જ સૃષ્ટિ રૂપે પરિણમિત થઈ અને પ્રભુ જ પોતાનામાં લય કરે છે. અને ન્યાય શાસ્ત્રના જે અભાવ ચતુર્વિધ છે એનો મહાપ્રભુજી સ્વીકાર નથી કરતા. પ્રાગ ભાવ, પ્રદ્વંશ ભાવ, અન્યોન્ય ભાવ, અન્યન્ય ભાવ, અત્યંતા ભાવ, વેદાંતની ઘણી બધી ચર્ચા છે, એમાં ન જતા. જન્માદિ જેનાથી, તો ગાયત્રી મંત્રમાં કહ્યું તત્સવિતુઃ, તે સવિતા, સુતે પ્રસુતે ઇતિ સવિતા, જેનાથી જન્મ થાય છે. લોકોએ સવિતા શબ્દ આવવાથી દેવીની ભાવના કરી. જો આ મંત્રનો છંદ, એનું નામ ગાયત્રી છે. દરેક મંત્રના એક દેવતા હોય, છંદ હોય, ઋષિ હોય, આ બધા પ્રકાર છે મંત્રના. અને ગાયત્રી એ છંદનું નામ છે. મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે અને પ્રમાણિત કર્યું કે આ ગાયત્રી મંત્ર તો પરબ્રહ્મનો મંત્ર છે. તત્સવિતુ સુતા, સવિતા કહેવાથી લોકોએ દેવીની ભાવના કરી, પણ એ પ્રગટાવનારો તો પરમાત્મા જ છે. તત્સવિતુ વરેણ્યમ, વરેણ્યમ કોણ? જે પરમમ છે એ જ વરેણ્યમ છે. ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, જે ગાયત્રી મંત્રમાં કહીએ છે અમે સત્યમ પરમ ધીમહિ, અહીંયા કહ્યું કોનું ધ્યાન ધરીએ છે? જે પરમ સત્ય છે. સુંદર ચર્ચાઓ છે, વિસ્તાર ન કરતા. દ્વિતીય શ્લોકમાં ધર્મ પ્રવચિત કેત્રવો અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. ભાગવતમાં તો કપટ રહિત ધર્મનું વર્ણન છે. તો કે કપટ શું છે ભક્તિમાં? તો કે ભગવાન પાસે ભગવાનને ન માંગવા અને ભગવાનથી માંગવું, એ તો કાપટ્ય છે. કોઈ કોઈને પ્રેમ કરતું હોય ને રોજ મળવા આવતું હોય અને પેલો પ્રેમી પૂછે કે તું મને રોજ મળવા આવે છે, તું મને કેમ પ્રેમ કરે છે? તો કે તારી પાસે પૈસા બહુ છે ને એટલે, તારું રૂપ સારું છે ને એટલે, તારું મકાન સારું છે ને એટલે. જ્યારે પણ પ્રેમને કારણ મળે પછી એ પ્રેમ રહેતો જ નથી. એમ તમને પણ ઠાકોરજી પૂછે તું રોજ દર્શન કરવા કેમ આવે છે? જે હે પ્રભુ, આ દુકાન નથી ચાલતી ને એટલે, દીકરાના લગ્ન નથી થતા ને એટલે, આ કામ થતું નથી ને એટલા માટે. કારણ આપશો તો પ્રેમ નહીં રહે. પ્રભુ પૂછે કેમ આવે છે? આપણો તો એક જ જવાબ હોવો જોઈએ, તને જોયા વગર રહેવાતું નથી એટલા માટે તારી પાસે આવે છે. તારા માટે એવો પ્રેમ છે કે તને ન જોઉં તો મન લાગતું નથી. જયારે આવો જવાબ આપશો ને તો ઠાકોરજીએ સિંહાસનમાંથી કૂદકો મારી તમને બાથ ભીડી લેશે કે તારા જેવા ભક્તની જ હું પ્રતીક્ષા કરતો હતો. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથે માથે પર અપનો કર ગોકુલપતિ ભરત તાહી બાથે. ઠાકોરજીને બાત ભીડી લે છે. કપટ રહિત ધર્મનું વર્ણન છે. ત્રીજા શ્લોકમાં
નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ત્રીજા મંગલાચરણમાં પહેલામાં બીજ, બીજામાં વૃક્ષ, ત્રીજામાં ફળની વાત કરી. ભાગવતનું સ્વરૂપ સમજાવ્યું અને સ્વરૂપ સમજાવતા કહ્યું નિગમ કલ્પ તરોર. નિગમ એટલે વેદ, વેદ રૂપી કલ્પ વૃક્ષ. અને મહાપ્રભુજી કહે ભાગવત સમાધિ ભાષા છે, આમાં રૂપક નથી, આવું વૃક્ષ વૈકુંઠમાં છે એમ આજ્ઞા કરે. તો વેદ રૂપી વૃક્ષ પર લાગેલું ગલિતમ ફલમ, ગલિત ફળ. અને એવું ગલિત છે કે પીબત, અને તો પીવાનું છે, આમાં નથી ઠળિયો, નથી છાલ, કોઈ પણ ત્યાજ્ય વસ્તુ નથી, રસમય છે. પીબત આજ્ઞાર્થ પ્રયુક્ત કર્યો, પીબત પીઓ. ભાગવતમ રસમાલયમ, આ તો રસનો આલય છે. શ્રીમદ ભાગવત છે ને એ દેવાલય છે, ભાગવત છે એ નંદાલય છે, ભાગવત છે એ ન્યાયાલય છે, ભાગવત છે એ ઔષધાલય છે, ભાગવત છે એ ગ્રંથાલય છે, ભાગવત છે એ રસમાલય છે. અનેક આલયો શ્રીમદ ભાગવતમાં વિદ્યમાન છે. આ ઔષધાલય, બીજો કોઈ રોગ હોય ન હોય, એક રોગ તો બધાને લાગેલો છે અને એ છે ભવરોગ. આ રોગ તો બધાને છે. અને ભાગવત શીખવાડે છે મૃત્યુને મારી શકાતું નથી, મૃત્યુને કેવલ સુધારી શકાય છે. પરીક્ષિતે તક્ષકને ગોતીને મારવાની કોશિશ ન કરી, પરીક્ષિતે તો મૃત્યુને સુધારવાની કોશિશ કરી. કારણ કે મૃત્યુ ક્યારે મરતું નથી. જાત સહી ધ્રુવો મૃત્યુ, જન્મ્યો છે. લોકો એમ કહે કે આમનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું, આમનું એક્સિડન્ટથી થઈ ગયું, આમનું કેન્સરથી થઈ ગયું, આનું આનાથી થયું. અનેક કારણો દુનિયામાં મૃત્યુના બતાવવામાં આવે છે, પણ મૃત્યુના અનેક કારણો નથી. વૈષ્ણવો, મૃત્યુનું એક જ કારણ છે અને એ કારણનું નામ છે જન્મ. જે જન્મ્યો છે એ એક દિવસ જવાનો જ છે. એટલે બાળપણ પછી શું આવે? જવાની. જવાની જવાની રહેવાની નથી, એ તો જાને ही वाली है. જન્મ જ મૃત્યુનું કારણ છે. જાત સહી ધ્રુવો મૃત્યુ, જે જન્મે છે એ એક દિવસ જાય છે. એટલે જ અહીંયા કહ્યું મૃત્યુને મહોત્સવ બનાવવાની કળા ભાગવત છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ, તો આ છે ઔષધાલય. શ્રીમદ ભાગવત નિવૃત્ત તર્ષૈરુપગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોવિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્ય વિના પશુગનાથ. દશમ સ્કંદના પ્રારંભમાં જ કહ્યું જેની તૃષ્ણાઓ સમાપ્ત થઈ ચૂકી છે એના માટે આ ભવૌષધિ છે. પેલી ઔષધિ તો કડવી હોય, આ તો પરમ મધુર છે. પેલી તો અમુક માત્રામાં લેવાની હોય, અને તો મુહુ રહો, વારંવાર પીતા જ રહો. શ્લોકમાં કહ્યું મુહુ રહો રસિકા, વારંવાર પીઓ. ભાગવત માટે ક્યારે એમ ન કહેવાય મેં તો કથા સાંભળી લીધી છે. અરે, તને ફરી સાંભળવાની ઈચ્છા ન થઈ એ જ સાબિત કરે છે કે સાંભળી તો ખરી, સુન્યો તો ખરો પણ સમજ્યો નહીં. સાંભળી તો ખરી પણ ઉતારી નથી. કારણ કે કથા અને સેવા જ્યારે પ્રાપ્ત કરો છો અને ફલિત થાય છે ત્યારે તૃપ્તિ નથી થતી, પ્યાસ વધે છે. ભાગવત શ્રવણ કર્યું, ફલિત થયું, એનું પ્રમાણ ઓડકાર નથી, તરસ છે. તમારી તરસ પીવાની વધી જાય તો માનજો કે ભીતર ઉતરી ગયું. આ એવો રસ છે. રસમાલયમ તો ઔષધાલય છે, ગ્રંથાલય છે. સમસ્ત શાસ્ત્રોનો સાર એ શ્રીમદ ભાગવત છે. 17 પુરાણો રચ્યા પછી જયારે 18મું રચ્યું ભાગવત મહાપુરાણ, જો આને પુરાણ કહેવાય. પુરા નવમ ઇતિ પુરાણમ, પુરા ભવમ ઇતિ પુરાણમ, જે સદાય નવું છે એ પુરાણ. એ તો ઘણા લોકો એમ કે આટલા હજારો વર્ષ પહેલાની કથાનું આજે શું? તો આજે શું બદલાઈ ગયું? ક્રોધ જતો રહ્યો, લોભ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો. અરે જતો રહ્યો પછીની વાત, એવું નથી લાગતું પહેલા કરતા વધી ગયું હોય. અને જો વધ્યું છે અને બીમારી એ જ છે તો દવા પણ એ જ ખાવી પડશે. આ ભાગવત એકમાત્ર ગ્રંથ એવો છે મને શુદ્ધઈ ન વિદ્યતે, મનને પવિત્ર કરવાનું આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી. આજે ઘરેથી નીકળો ને, જ્યાં જુઓ ત્યાં મન બગડે એવું જ દેખાય. જ્યાં નીકળો ત્યાં
વિચાર કરો, આ સંસારમાં મનને બે સારા વિચાર આવે એવી જગ્યા કઈ? એવું કરજો, 1 કલાક હોસ્પિટલમાં બેસીને આવજો, 1 કલાક કોર્ટમાં બેસીને આવજો, 1 કલાક ક્યાંક તમે પોલીસ સ્ટેશને બેસીને આવજો, અને 1 કલાક મંદિરે બેસીને આવજો. કોર્ટમાં કલાક બેસશો ને તમને એમ લાગશે આખી દુનિયા લડી જ રહી છે. અરે ભાઈ ભાઈનો નથી, કોઈ કોઈનો નથી, જોને લડે જ રાખે છે. 1 કલાક હોસ્પિટલમાં બેસશો ને એમ લાગશે બધા માંદા જ છે, લાવ હું ટેસ્ટ કરાવી લઉં. તમને ઈચ્છા થઈ જશે કે કંઈક તો નીકળશે. 1 કલાક તમે કોઈ બી એક જગ્યાએ અને 1 કલાક મંદિરે બેસજો, તમને એમ થશે કોઈ મારું હોય ન હોય પણ ગમે તેવા સંકટ આવે મારો શ્રીનાથ હંમેશા મારી સાથે છે. એવો વિશ્વાસ અને શ્રદ્ધા જ્યાં બેસીને પ્રગટ થાય એવી જગ્યાઓની દુનિયાને વધારે જરૂર છે. લોકો કે કથાની શું જરૂર? અરે કથામાં આવો તો વિશ્વાસ વધે છે ભગવાન પર, મન પવિત્ર થાય છે. કારણ કે દુનિયાની પ્રગતિ કેવલ સામર્થ્યવાન સમાજ બની જાય એનાથી નહીં થાય. કારણ કે સામર્થ્ય વધ્યું અને સદવિચારો જતા રહેશે ને તો આ સામર્થ્યવાન લોકો જ દુનિયાને ખતમ કરી નાખશે. એનું સામર્થ્ય પતનનું કારણ બની જશે. પણ જો આ સમર્થ લોકો સદવિચાર વાળા બનેલા રહેશે ને તો જ સમાજ સ્વસ્થ બનેલું રહેશે. એટલા માટે સમર્થ લોકો સદવિચાર વાળા બનેલા રહે એના માટે સમાજમાં કથાઓની આવશ્યકતા છે, સદવિચારોની આવશ્યકતા છે. આપણે ભલે એમ કહીએ કે રશિયાએ આના ઉપર એટેક ન કરવો જોઈએ. અરે તું રોજ ઘરમાં બધા પર એટેક કરે એનું શું? ખાલી લેવલનો જ ફરક છે. પેલો પ્રેસિડેન્ટ સ્થાને છે તો એના લેવલથી કરે છે, તું તારા ઘરમાં શ્રેષ્ઠ સ્થાને તો ત્યાં કરે. મૂળ વિરોધ તો વૃત્તિનો છે ને, આક્રમણની. જે લડી લેવાની વૃત્તિ છે વિરોધ તો એનો છે. આપણે ઘટનાઓને જોઈએ છે પણ સમાજમાં કામ કરતી વૃત્તિઓનો વિચાર નથી કરતા. અને એ વૃત્તિ નાના મોટા પાયે દરેકના જીવનમાં કામ કરી રહી છે. એ વૃત્તિઓને ત્યાગવાની છે જે સમાજને સર્વનાશ તરફ લઈ જાય છે. આજે જુઓ, દરેક દેશનું બજેટ જુઓ, સૌથી વધારે ફાળવવામાં આવતા તો ડિફેન્સમાં. જે ફાળવવા જોઈએ મેડિકલમાં કે એ બધી જગ્યામાં, ભણતરમાં, ડિફેન્સના નામે કેમ લડી લેવું એ જ વૃત્તિ સમાજમાં કામ કરી રહી છે. એટલે સમાજમાં સમર્થ લોકોના મન પવિત્ર રહે એ નિતાંત જરૂરી છે. એટલે જેટલો સમાજ પ્રગતિ સાધી રહ્યો છે એટલી જ વધારે જરૂર પડશે મંદિરો અને કથાઓની. કારણ કે હંમેશા આપણે ઊંધું વિચારીએ લોકો ઘરેથી મા બાપને કાઢે તો હું વૃદ્ધાશ્રમ બાંધીને રાખું. પણ એવું કેમ નથી વિચારતા કે સમાજમાં વિચાર જ એવો સારો ફેલાવીએ કે ક્યારે મા બાપને વૃદ્ધાશ્રમની જરૂર જ ન પડે. ભાગવત કથા સાંભળી હશે જે દીકરાએ, એ ક્યારે પણ મા બાપને વૃદ્ધાશ્રમ નહીં મોકલે. આ નિશ્ચિત વાત છે. કારણ કે ભાગવત વૃત્તિ ઉપર કામ કરે છે. મજ્જન ફલ દેખીએ તત્કાલા કા કપિક હોઈ બકહી મરાલા. સત્સંગનું ફળ કેવું? તુલસીદાસજીએ કહ્યું, કાગડો કોયલ બની જાય અને બગલો હંસ થઈ જાય. એકની વૃત્તિ ખરાબ છે કે એને બીજાની પ્રવૃત્તિ ખરાબ છે. અને શ્રીમદ ભાગવત સત્સંગ એ વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી દે છે. તો સમાજ મનથી સ્વસ્થ બનેલું રહે જરૂરી છે. આ શ્રીમદ ભાગવત ઔષધાલય છે, ગ્રંથાલય છે, પુરાણ છે. અને શ્રીમદ ભાગવત તો મહાપુરાણ છે જેમાં 5 લક્ષણ હોય ને પુરાણ કહેવાય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ વંશાનું ચરિતમ ચેતી પુરાણમ 5 લક્ષણમ. 5 લક્ષણો એ પુરાણ અને જેમાં 10 લક્ષણો હોય મહાપુરાણ. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતર એશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. એની ચર્ચા આગળ દ્વિતીય સ્કંદમાં કરીશું. અહીંયા જે ચર્ચા કરવામાં આવી, પીબત ભાગવતમ રસમાલયમ, આ રસનો આલય છે. મુહ રહો, વારંવાર પીઓ. ક્યાં સુધી? કર્ણેન્દ્રિયોને રસ ના આવવા લાગે ત્યાં સુધી, મુક્તિ ન મળી જાય ત્યાં સુધી. 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું. લઈ ગયા નૈમિષારણ્યમાં. 88,000 ઋષિઓ યજ્ઞ આદરીને બેઠા છે. સત્રમ સ્વર્ગાય લોકાય સુવર્ગાય. મહાપ્રભુજી અર્થ કર્યો, સ્વર્ગ માટે નહીં, ભગવાન મેળવવા માટે યજ્ઞ કરી રહ્યા છે. બ્રહ્માજીને પૂછ્યું હતું કે ક્યાં જઈને યજ્ઞ કરીએ? ચક્ર છોડ્યું મનોમય અને એની 2 ધારી વચ્ચેની જે જગ્યા હોય નૈમિષી હતી અને એ સ્થાન નૈમિષારણ્ય કહેવાય.
સુતજીને બોલાવ્યા, બિરાજમાન કર્યા સુતજીને ઉપર. સૌનક આદિ ઋષિઓ આવ્યા, 6 પ્રશ્નો કર્યા. બહુ સાવધાનતાથી સાંભળજો. આ જે પ્રશ્નો પૂછશે એના ઉત્તરમાં ભાગવત કથા સાંભળવા મળશે. પહેલો પ્રશ્ન કર્યો, આપ તો પુરાણ ઇતિહાસ સર્વશાસ્ત્રોના અધ્યયન આપે કર્યા છે, તો સર્વશાસ્ત્રોના ઉપદેશ અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? માણસની તકલીફ શું છે? એને સુખ શેમાં છે એ સમજાય છે, પણ એનું હિત શેમાં છે એ એને સમજવા નથી આવતું. દરેક સુખ હિતકારી નથી હોતું અને દરેક દુઃખ એ અકલ્યાણકારી નથી હોતું. કાલે હું કહેતો હતો, કમાવાની બુદ્ધિ બધા પાસે હોય છે, પણ વાપરવાની બુદ્ધિ બધા પાસે નથી હોતી. કેમ કમાવી લેવું એ બધાને ખબર હોય, પણ આવેલું ક્યાં વપરાય એ સમજ તો જેને સત્સંગ કર્યો હોય એના જ જીવનમાં આવે. એટલે ઘણીવાર એમ કહું, આપી ગમે તેને દઈ દેજો. આપવું હોય તો ગમે તેને આપી દેજો, પણ કોઈનો લેવાનો વારો આવે ને ત્યારે 100 વાર વિચારીને લેજો. લેવામાં ઉતાવળ ના કરતા, કારણ કે કોઈનું ખોટું આવી ગયું ને તો તમારું હશે એ લઈ જશે. એટલે કદાચ ગલત વ્યક્તિને આપી દીધું તો વાંધો નથી, પણ ગલત વ્યક્તિનું લઈ લીધું ને તો જીવનમાં બહુ મોટો વાંધો પડી જશે. એટલે લેવાનો બહુ વિવેક રાખો. આપણે ત્યાં એમ કહીએ ને, પ્રભુની સામગ્રી છે એ કોઈ ગમે તેની ના લેવાય, પ્રસાદ ગમે તેને વંટાય. તમે ઠાકોરજીને ધર્યો, એ પ્રસાદ તમે ગમે તેને આપો, ભગવાનને ન માનતો એને આપો, ગમે તેને આપો, પણ સામગ્રી ગમે તેની ના લેવાય. કોણની પ્રભુ આરોગે? કારણ કે પ્રભુ વસ્તુ નથી આરોગતા, ધરેલી વૃત્તિ આરોગે છે. એ વ્યક્તિની જે વૃત્તિ છે ધરવાની, એને જોઈને આરોગે છે. પ્રભુ વાટકો કેટલો મોટો છે એ નથી જોતા, કોના હાથમાં પકડ્યો છે એ હાથને જુએ છે. આપણે માનીએ કે મોટો ચાંદીનો વાટકો તો ઠાકોરજી રાજી થાય, આ તો બધી લૌકિક છે. અહીંયા પહેલો પ્રશ્ન કર્યો કે મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે. બીજો પ્રશ્ન કર્યો, સર્વશાસ્ત્રોનો અમને સાર સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર થઈ જાય. શાસ્ત્રો સાંભળવાથી અંતઃકરણ પવિત્ર થાય. એટલે જો થોડા સમય પહેલા અમે ગ્રંથોત્સવ કર્યો હતો. ઘર ઘર ગ્રંથ, હજારો ઘરોમાં વિશ્વભરમાં નિઃશુલ્ક ગ્રંથો વાંટ્યા. કારણ કે દરેકના ઘરમાં ગીતાજી, ભાગવતજી, 16 ગ્રંથ, અને વૈષ્ણવ હોય તો 84 વૈષ્ણવ, 252 શિક્ષાપત્ર, આટલા ગ્રંથો તો બિરાજવા જ જોઈએ. મૂળ ધર્મ ગ્રંથો વાંચવાનો આગ્રહ રાખો વૈષ્ણવ. આપણી તકલીફ એ છે, મુસ્લિમ ભાઈઓને જેટલું કુરાન વિશે ખબર છે, ક્રિશ્ચન ભાઈઓને જેટલું બાઇબલ વિશે ખબર છે, એટલું આપણા હિન્દુ ભાઈઓને ગીતાજી અને ભાગવતજી અને રામાયણ વિશે ખબર નથી હોતી. ઘણાને તો આ બે જુદા ગ્રંથો છે એ ખબર ન હોય કે ગીતાજી જુદા અને ભાગવતજી જુદા. ભાગવત કથા કોણ હતી? હા, એ ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો એ જ ને. અરે એ ગીતાજી. ભાગવતજી તો સુખદેવજી ને પરીક્ષિત વચ્ચેનો સંવાદ છે. કે બાળક આવ્યો ને સ્કૂલમાં એને લેસન આપેલું ને પપ્પાને કહ્યું, પપ્પા 5 પાંડવોના નામ લખાવો ને. અને પપ્પા જે ખીજાયા, આટલું તને ના આવડે, શું કરવું? સ્કૂલમાં જઈને તે આ મોકલ્યો, મારા પૈસાના પાણી કર્યા, 5 પાંડવના નામ નથી આવડતા, લાવ રામાયણ હમણાં લખાવી દો. હવે પપ્પા જ રામાયણમાં પાંડવ ગોતે તો બાળકોનું શું થાય? ત્યાં કેવું જ થાય છે. ગીતાજી ને ભાગવતજીનો ભેદ આપણને ખબર નથી હોતો. અને મૂળ ધર્મ ગ્રંથોથી દૂર થવાને કારણે હિન્દુ સમાજમાં અંધશ્રદ્ધાઓ વધવા લાગી. આ અંધશ્રદ્ધાઓ વધવાનું કારણ, આ રોજ નવા નવા ભગવાન પ્રગટવાનું કારણ મૂળ ધર્મ ગ્રંથો પ્રત્યે આપણી ઉદાસીનતા. ક્યારે ધર્મ ગ્રંથો વાંચ્યા? પાછા લોકો એમ કે આવું ક્યાં લખ્યું છે? બધે જ લખ્યું છે, તે શું વાંચ્યું છે? પાછા લોકો કાઉન્ટર કરે, આવું ક્યાં લખ્યું છે? અને એમાં પણ 2-3 મહાવાક્યો તો એવા છે ને લોકોના, અને એનો જે દુરુપયોગ લોકોએ કરીને જે છૂટ લીધી છે. પહેલું મહાવાક્ય કયું? ભગવાન તો ભાવના ભૂખ્યા, જે કરો એ ચાલે. અને એમ કહીને જે છૂટ લીધી છે આપણે બધા. હું તો એમ કહું, તને કહી ગયા હતા ઠાકોરજી કે ભાવનો ભૂખ્યો? લોકો ના, તો બધું જ પાળ. શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત જે કરે એને ન સુખમ ન પરામ ગતિમ, ગીતાજીમાં સ્પષ્ટ છે. બીજું મહાવાક્ય, મારું દિલ ચોખ્ખું છે, પછી મારે આ બધું કરવાની શું જરૂર છે?
હવે દિલ ચોખ્ખું જોવા કોણ આવ્યું? આપણે એને કેવું, લોકો ઘણા કે અરે મારી વાણીમાં શું જાઓ છો વર્તન, મારું દિલ જુઓ ને કેટલું ચોખ્ખું છે. ત્યારે એમ કેવું પડે બાયપાસ થાય ત્યારે બોલાવજે તો જોઈ લઈશું, બાકી તો દિલ દેખાય એમ નથી. તારું બાયપાસ થવાનું હોય ત્યારે અમને તેડાવજે તો જોઈ લે કેટલું ચોખ્ખું છે. એમ કઈ કઈને બધી વાત ઉડાવી દેવાની. એટલો સહેલો ઉપાય ને સામે એનો કોઈ લોજિક ના હોય. તું કે છે દિલ ચોખ્ખું છે, પાડોશીને પૂછ તો ખબર પડે. પાડોશી કે આના જેવો ખિલાડી તો એકે નથી. મૂળ વાત એ છે દિલ ચોખ્ખું છે એટલે તમારે કાંઈ સત્કર્મ ન કરવા, કોઈ ભક્તિ ન કરવી, કોઈ સેવા ન. અરે હજી ભગવાન પાસે બેસવાની ઈચ્છા નથી થતી, એ જ બતાવે છે કે હજી દિલ ચોખ્ખું નથી થયું. કારણ કે જો અંતઃકરણ પવિત્ર થઈ ગયું હોત તો તું પ્રભુથી દૂર રહી જ ન શકે. પ્રભુની નિકટતા નથી, એ જ તારી અપવિત્રતાનું પ્રમાણ છે. અને ત્રીજું મહાવાક્ય, અમે તો બધાને માનીએ. એટલે સમજી લેવું આ કોઈને માનતો નથી. જે કોઈનું ના કરતો હોય ને એ બધાનો થઈ જાય. કારણ કે હોશિયાર ને આપણે એમ તો કહીએ નહીં કે અમને શ્રદ્ધા નથી, આપણે તો બધાને માનીએ. એટલે સમજી લેવું કે આ કોઈનો થયો નથી. એવા સરસ સરસ તર્કો આપી આપણે બીજાને નથી છેતરતા વૈષ્ણવો, આપણે આપણી જાતને જ છેતરીએ છીએ. આ દુરુપયોગ કરીને ક્યાંક નુકસાન આપણને જ થવાનું છે. તો શાસ્ત્રોનો સાર અમને સંભળાવો જેથી અંતઃકરણ પવિત્ર થઈ જાય. ત્રીજું કહ્યું, પરમાત્મા વિવિધ અવતારો લઈને આવે છે, એ અવતારો વિશે અમને કહો. સંભવામી યુગે યુગે. ગીતાજીએ બે વાદ આપ્યા, એક પુનર્જન્મવાદ અને બીજો અવતારવાદ. ત્યાં ભગવાન કહે તારા અને મારા અર્જુન અનેક જન્મો થઈ ગયા છે, મને બધા ખબર છે, તું ભૂલી ગયો છે. પુનર્જન્મવાદ અને અવતારવાદ, હું આવું છું ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અવતારો વિશે અમને જણાવો. ચોથું કહ્યું, પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પધાર્યા હતા એના અવતારનું પ્રયોજન શું હતું? શા માટે ભગવાને પોતાનું ધામ છોડીને પૃથ્વી પર આવવું પડ્યું? એવું તો કયું જરૂરી કાર્ય આવી ગયું કે ભગવાને પોતે આવવું પડ્યું? પાંચમું કહ્યું, પરમાત્મા ની વિવિધ લીલાઓનું વર્ણન કરો. અનેક પ્રકારની પ્રભુ લીલાઓ કરે છે, એનું વર્ણન કરો, એને અમને સમજાવો. અને છઠ્ઠું કહ્યું કે ભગવાન જ્યારે સ્વધામ પધારી ગયા, કારણ કે બે પ્રકારનો સમય હોય છે શાસ્ત્રોમાં, એક અવતાર કાલ અને બીજો અનવતાર કાલ. શાસ્ત્રની કાલ ગણના પ્રમાણે જે ટાઈમ પીરિયડમાં ભગવાન આ પૃથ્વી પર હોય એ ટાઈમ પીરિયડને કહેવાય અવતાર કાલ. અને શાસ્ત્ર પ્રમાણે જે ટાઈમ સમય પીરિયડ ન હોય એને કહેવાય અનવતાર કાલ. તો જ્યારે અવતાર કાલ ચાલતો હોય, ભગવાન ભૂતલ પર હોય, ત્યારે ધર્મ ભગવાનની શરણમાં હોય છે. તો કહ્યું કે જ્યારે ભગવાન સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોના શરણમાં ગયો? એ અમને જે કહો તો અમે એનું શરણું લઈએ તો સાચા અર્થમાં ધર્મશીલ અમે થઈ શકીએ. 6 પ્રશ્નો કરે અને એનો ઉત્તર આપતા મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ સમજાવતા સુજી બોલ્યા, મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં? સમજાવતા કહ્યું, હરિની અધોક્ષજ ભગવાનની અહૈતુકી ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ છુપાયેલું છે. પુણ્યો કરવાના અનેક ઉપાયો શાસ્ત્રોએ બતાવ્યા છે, મુક્તિ પામવાના અનેક ઉપાયો શાસ્ત્રોએ બતાવ્યા છે. જો તમે કોઈ ધર્મ કર્મ ન કર્યા હોય, ગુજરી જાઓ, છતાંય તમારી મુક્તિ થઈ શકે એવા ઉપાયો શાસ્ત્રોમાં છે. અહીંયા તર્પણ કરો, અહીંયા શ્રાદ્ધ કરો, અહીંયા વિધિ કરો. જેને કોઈ ધર્મ ન કર્યું હોય, ધર્મશાસ્ત્રએ એના ઉદ્ધારના પણ ઉપાય બતાવે છે. તો ઉદ્ધાર મુક્તિ થઈ શકે, પણ કલ્યાણ શેમાં છે? કલ્યાણ તો કેવલ ને કેવલ પ્રભુની ભક્તિમાં છે. ભક્તિને બે વિશેષણ આપ્યા, અહેતુકી અપ્રતિહતા, એક નિષ્કામ ભક્તિ, નિસ્વાર્થ ભક્તિ. અને પુષ્ટિ માર્ગમાં એને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. મહાપ્રભુજી કહે છે, પ્રાર્થિત એવા તતક્કિમ સ્યાત સ્વામ્યાભિપ્રાય સંશયાત. અદ્ભુત વિવેક ધૈર્યાશ્રયમાં મહાપ્રભુજી સમજાવે છે, માંગવાથી થઈ પણ શું જશે? પહેલું તો એ થશે કે તું સાબિત કરે છે કે ભગવાનના નિર્ણય પર તને ભરોસો નથી.
ભગવાન જે નિર્ણય લઈને તને સોંપશે એમાં તને શ્રદ્ધા નથી. ક્યાંક તને શંકા એ છે કે ભગવાન મારું હિતનો વિચાર નહીં કરે, મારા લાભનો વિચાર નહીં કરે. આ શંકા તને ભગવાન પર છે. માંગવાથી પણ શું, આર્થી તેવા તો કેમ છે? સ્વામ્યાભિપ્રાય સંશય. ભગવાન પર ભરોસો તને નથી. 16 ગ્રંથનું એક વાક્ય લખી રાખજો પોતાના દિલ પર. એ મહાપ્રભુજીનું મહાવાક્ય છે, અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. ક્યારે પણ ભગવાન પર અવિશ્વાસ વૈષ્ણવે નહીં કર. ગમે તેવી ઘટના ઘટી જાય, ગમે તેવા સંજોગો આવી જાય, ભગવાન પર અવિશ્વાસ ક્યારે ન કરતા. કારણ કે એક વાર અવિશ્વાસનું કાણું પડ્યું ને ગળામાં, પછી ગમે તેટલો રસ ભરો એમાં ટકશે નહીં. આ છિદ્ર છે. અહીંયા કહ્યું અધોક્ષજ ભગવાનની અહેતુકી, બીજું કહ્યું અપ્રતિહતા, અખંડ ભક્તિ. આપણે ત્યાં એટલે શબ્દ છે નિત્ય નિયમ, રોજ કરવાનું. થોડું કરો પણ રોજ કરો. તૈલ ધારાવત, નારદજીના શબ્દોમાં કહું ભક્તિ સૂત્રના. ભક્તિ કેવી હોય? અખંડ. એક દિવસ તો 56 ભોગની ઈચ્છા થાય, બીજા દિવસે એમ થાય ભલે ને પોઢેલા ઠાકોરજી અઠવાડિયું, ત્રીજા દિવસે એમ થાય હવે રાજભોગ ધરું, પાછું ચોથા દિવસે એમ થાય કે હવે મિશ્રીમાં ચાલશે. પ્રભુ જોડે રમત નહીં કરવી. પ્રભુની સેવાનો એક વિવેક છે. હા, એ તો દયાળુ છે, કૃપાળુ છે, પણ આપણો અહોભાવ સતત પ્રભુ માટે રહેવો જોઈએ. પ્રભુની સેવામાં હંમેશા સાવધાની રાખે. મારા લાલનને ભૂખ લાગી હશે, તમે ઠાકોરજીને પધરાવીને ગયા અને પ્રભુની વ્યવસ્થા બધી જ કરી, પણ તમને અંદરથી થવું જોઈએ મેં બધી વ્યવસ્થા તો કરી, પણ લાલનને મારા હાથનું આરોગવાની આદત છે, એને બીજાને ત્યાં નહીં ગમે. જેમ તમારા બાળકને ક્યાંક મૂકીને જાઓ ને, તમને એમ થાય કે બધી વ્યવસ્થા તો છે પણ મારા દીકરાને ત્યાં નહીં ફાવે, એને નહીં ગમે. એમ ઠાકોરજી માટે ક્યારે તમને એમ થાય છે કે ના ના, ભલે થોડી અગવડતા રહે પણ આપણી જોડે રહે ને એ જ સારું. સુવિધાઓથી રાજી નથી, એ તમારાથી રાજી છે. એટલે અવ્યવસ્થાઓની વચ્ચે આપણી જોડે રહેવામાં એને વધારે આનંદ છે. આપણા જ છે ને પ્રભુ. તો નિત્ય નિયમ, રોજની સેવા હોવી જોઈએ, અખંડ હોવી જોઈએ. મનુષ્ય ભક્તિ દ્વારા જ પોતાનું કલ્યાણ સાધે છે. તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ. એક મનથી પ્રભુનું શ્રવણ કીર્તન આદિ કરવું. ભગવાનના અવતારો વિશે કહ્યું. સનત કુમારોથી લઈ કલ્કી સુધીના અવતારની કથા કહી. પરમાત્માના 24 અવતાર છે એની કથા. અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ બને, ઉપરથી નીચે આવવું. ભગવાન ભક્ત પર કૃપા કરવા માટે પધારે છે. એ તે ચાંસ કલાપુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવતે કહ્યું અનેક અવતારો ભગવાન લે છે, પણ એ અવતાર લેનારો પૂર્ણ પુરુષોત્તમ એ તો શ્રી કૃષ્ણ જ છે.